ગ્રહોના રાજા સૂર્ય 14 એપ્રિલથી આવશે પોતાની ઉચ્ચ રાશિ મેષમાં। તો આગામી એક માસ તમારી રાશિ પર કેવી થશે અસર, આ વિડીયોમાં ચર્ચા કરીશું મકર, કુંભ તથા મીન રાશિના જાતકોની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલ અત્યારે જ સબસ્ક્રાઇબ કરો। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો। મિત્રો, ગ્રહોના રાજા સૂર્ય જલ્દી જ મેષ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે। મેષ રાશિ એ રાશિ ચક્રની પ્રથમ જ રાશિ છે જે સૂર્યની ઉચ્ચ રાશિ પર છે। સૂર્યનું આ મહત્વપૂર્ણ ગોચર 14 એપ્રિલ 2026ના રોજ સવારે 9:09 થવાનું છે। વૈદિક જ્યોતિષમાં સૂર્યની ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે અને બીજા ગ્રહોમાં સૂર્યને એક મુખ્ય ગ્રહનો દરજ્જો મળ્યો છે। સૂર્ય વગર પૃથ્વી ઉપર જીવનની કલ્પના કરવી પણ નામુમકિન છે। મેષ રાશિ એ મંગળ દ્વારા શાસિત રાશિ છે, એટલે કે તે ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરવાના છે। આ ગોચર દરમિયાન ગ્રહોના રાજા સૂર્ય ઘણા વ્યક્તિઓને લાભ આપવાની સ્થિતિમાં આવવાના છે। તો આ વિડીયોના દરેક શબ્દ તમારા માટે મહત્વપૂર્ણ બનવાનો છે, તો અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો। શરૂઆત કરીશું આપણે આ વિડીયોમાં જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિના જાતકોથી। મકર રાશિના જાતકો માટે સૂર્ય 8મા ભાવના સ્વામી છે, પરંતુ આ ગોચરમાં 8મા ભાવના સ્વામી હોવાને નકારાત્મક અસર સૂર્ય પર પડશે નહીં। આ સમય દરમિયાન સૂર્ય તમારી કુંડળીના 4થા ભાવમાં તેની ઉચ્ચ રાશિ એટલે કે મેષ રાશિમાં ગોચર કરવાના છે, જેના કારણે તમે તમારા જીવનમાં અચાનક અને મોટા ફેરફાર જોઈ શકો છો। આ ફેરફારો એટલા તીવ્ર હોઈ શકે છે કે તમને આશ્ચર્ય પણ થઈ શકે છે। જો તમારી કુંડળીમાં સૂર્યની સ્થિતિ પહેલાથી જ મજબૂત અને અનુકૂળ છે તો આ ગોચર તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે। આ સમયે તમને અચાનક માન, પ્રતિષ્ઠા અને કોઈ પ્રકારનો પુરસ્કાર મળી શકે છે। સમાજમાં તમારું નામ અને પ્રભાવ બંને વધશે। પૂર્વજોની સંપત્તિ સંબંધિત બાબતોમાં સફળતાની પ્રબળ સંભાવના છે અને સરકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને વિશેષ લાભ મળી શકે છે। નોકરી કરતા લોકો માટે આ સમય વૃદ્ધિ, પ્રમોશન અને ઉચ્ચ અધિકારીઓ તરફથી આશીર્વાદ લાવશે। આ ગોચર વેપારીઓ માટે પણ ફાયદાકારક સાબિત થશે અને વ્યવસાયમાં સ્થિરતા અને માન બંને વધશે। જો કે આ સમય દરમિયાન વાહન સંબંધિત બેદરકારી નુકસાન પહોંચાડી શકે છે, તેથી ખાસ કાળજી લેવી જરૂરી છે। આ ગોચર દરમિયાન તમારી માતાના સ્વાસ્થ્ય અંગે થોડી ચિંતા થઈ શકે છે, તેથી તેમના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ રહેશે। સરકારી વિભાગોમાં કાર્યરત લોકોને સરકારી વાહનો, રહેઠાણ અથવા સુવિધાઓનો લાભ મળી શકે છે। એકંદરે તમારી આસપાસનું વાતાવરણ અચાનક સકારાત્મક ઉર્જાથી ભરાઈ જશે અને આ પરિવર્તન તમને માનસિક રીતે ખૂબ જ ખુશ કરશે। વરિષ્ઠ અધિકારીઓ સાથે સારા સંબંધો બનશે અને નાણાકીય સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત બનશે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, 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 કુંભ રાશિના જાતકોની। કુંભ રાશિના લોકો માટે સૂર્યનું આ ગોચર 3જા ભાવમાં રહેશે અને સૂર્ય તમારી કુંડળીમાં 7મા ભાવના સ્વામી છે। આ ગોચર તમારા સાહસ, બહાદુરી અને પ્રયત્નોને નવી દિશા આપશે। અંગત જીવનની દ્રષ્ટિએ આ સમય પ્રગતિ અને વિકાસ સૂચવે છે, પરંતુ લગ્ન જીવનમાં કેટલાક ઉતાર ચઢાવ જોવા મળી શકે છે। આ સમય દરમિયાન તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ભાવનાત્મક મતભેદો અથવા અહંકારોનો સંઘર્ષ થઈ શકે છે, જેના કારણે એકબીજાને સમજવું મુશ્કેલ બનશે। જો કે નસીબ બંનેનો સાથ આપશે અને આ ગોચર નાણાકીય બાબતોમાં ખૂબ જ સફળ સાબિત થશે। તમારા પ્રયત્નો ફળ આપશે અને તમારા જીવન સાથીનું નસીબ પણ તમને પ્રગતિ કરવામાં મદદ કરશે, જે આખરે તમારા બંને વચ્ચે ઉત્સાહ અને સંતુલન જાળવી રાખશે। આ ગોચર દરમિયાન ટૂંકી યાત્રાઓની શક્યતા રહેશે, જે તમારી સંપત્તિ અને આત્મવિશ્વાસ બંનેમાં વધારો કરશે। તમે નવા લોકોને મળશો અને આ સંપર્કો તમારા વ્યવસાય અથવા કારકિર્દીને નવી દિશા આપવામાં મદદ કરશે। ઉદ્યોગપતિઓ માટે આ વિસ્તરણ અને પ્રતિષ્ઠા વધારવાનો સમય છે। બજારમાં તમારી વિશ્વસનીયતા મજબૂત થશે અને તમારા કાર્યને માન્યતા મળશે। જો કે આ સમય માતા પિતાના સ્વાસ્થ્ય અંગે થોડો સંવેદનશીલ બની શકે છે, તેથી તેમના સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું જરૂરી રહેશે। સામાજિક જીવનમાં તમારી છબી સુધરશે અને લોકો તમારી પ્રશંસા કરશે। અંતમાં વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ, મીન રાશિની।
મીન રાશિના જાતકો માટે સૂર્ય છઠ્ઠા ભાવના સ્વામી છે અને આ ગોચરમાં તે તમારા બીજા ભાવ તેની ઉચ્ચ રાશિ મેષમાં રહેશે. આ કારણે તમારી વાણીમાં કઠોરતા અને ગુસ્સામાં અચાનક વધારો થઈ શકે છે, જે પારિવારિક વાતાવરણને અસર કરી શકે છે. નાની નાની બાબતોમાં વિવાદ અથવા મતભેદની સ્થિતિ બની શકે છે. તેથી વાણીમાં સંયમ રાખવો એ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. જો કે આ ગોચરનો સકારાત્મક પક્ષ ખૂબ જ મજબૂત છે. જો તમે કોઈ વાદ વિવાદ, કાનૂની બાબત અથવા સ્પર્ધામાં સામેલ છો તો તમને સફળતા મળવાની પ્રબળ શક્યતા છે. આ સમય નાણાકીય દૃષ્ટિકોણથી ખૂબ જ ફાયદાકારક રહેશે અને તમારી આવકમાં વધારો થશે. તમને તમારી માતા તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે, જે તમને માનસિક સંતોષ આપશે. આ સમય દરમિયાન એવી શક્યતા છે કે કેટલાક જૂના અને લાંબા સમયથી બાકી રહેલા દેવું એટલે કે કર્જ ચૂકવવામાં આવે, જેના કારણે તમારા બાકી રહેલા કામ ઝડપથી પૂર્ણ થવા લાગશે. પરિવારને સમાજમાં માન સન્માન મળશે અને લોકો તમારા પરિવારને એક ઉદાહરણ તરીકે જોશે. વિદ્યાર્થીઓ માટે, ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ ગોચર શાનદાર સફળતા લાવી શકે છે. ફક્ત એટલું જ નહીં કે તમે તમારા લક્ષ્ય પર સંપૂર્ણ મન અને એકાગ્રતાથી ધ્યાન પણ કેન્દ્રિત સાથે સાથે કરી શકશો. તો મકર, કુંભ તથા મીન રાશિના જાતકો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર 14 એપ્રિલથી સૂર્ય ઉચ્ચ રાશિ મેષમાં આવતાની સાથે તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં અવશ્ય જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અથવા આપ નવા છો તો અવશ્ય કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.